ફાઇનલી તમે ગણપતિ દાદાના દર્શન કરી લીધા હશે અને હવે આપણે એના ગ્રુપના મેમ્બર સાથે આપણે વાત કરવાની છે. સો પહેલાં વિનુભાઈને પૂછીએ કે અહીંયા કેટલા વર્ષથી આ ગણપતિનું આયોજન કરે છે અને ખાસ કરીને આટલા પબ્લિક જે ઉમટી પડ્યા છે શેની માટે અને એ બધું આપણે એને પૂછીએ. તો આવો ભલે એની સાથે વાત કરીએ. સો વિનુભાઈ, આપણે જે આ ગણપતિ જે તમે કરો છો એ કેટલા વર્ષથી અને કેટલા મેમ્બર તમારા ગ્રુપમાં છે એ અમારા દર્શક મિત્રોને જણાવો. અમારે અહીંયા લગભગ ઓછામાં ઓછા 45-46 વર્ષ તો થઈ ગયા છે અમારા વડીલો. 46 વર્ષ પછી અમે ઓછામાં ઓછા 25-27 વર્ષથી અમે સંભાળ્યું. તમે લોકો? હા. અચ્છા. અને પબ્લિકની આસ્થા તો બહુ ઘણી છે અને પબ્લિક અમારે અહીંયા ઓછામાં ઓછું 20-25 હજાર માણસ એક દિવસનું રોજ એક દિવસ તો બહુ થાય છે. અને ખાસ કરીને આજે દર્શન કરવા માટે આવે છે એમના પણ આપણે દર્શન કરાવવાના છે અને આ લોકોનો તમામ ગ્રુપનો ખૂબ સપોર્ટ છે જેથી કરીને આટલું પબ્લિકને અહીંયા દર્શન પણ સારા દર્શન થાય છે અને આપણે તમને ખાટુ શ્રી ભગવાનના પણ દર્શન કરાવશું. તો પહેલાં અહીંયા જઈએ આપણે એમના દર્શન કરીએ અને અહીંયા આગળ પણ વાત કરીએ. ચલો બધા સો ફાઇનલી આજે જે દર્શનનો લાવો તમને પણ મળી રહેશે. વિડીયોને ખૂબ શેર કરજો. તમને પણ આજે દર્શન કરાવરાવીએ અને આ લોકોએ આટલી મહેનતથી અહીંયા આપણે ઘર બેઠા દર્શન તમને કરાવે છે. સો વિડીયોને લાઈક તો જરૂરથી કરજો અને આવો તમને પણ દર્શન કરાવરાવીએ. તો ફાઇનલી તમે સ્ક્રીન પર દર્શન કરી રહ્યા છો. તો આપણે પૂછીએ કે આવું તમને કેવી રીતે વિચાર આવ્યો અને કેવી રીતે અમને ઘરે બેઠા આવા દર્શન કરવાનો લાવો મળ્યો. સો એ અમને અમારા દર્શક મિત્રોને જણાવો. હવે એમાં વાત કરીએ તો એક દી ફોટો જોતો હતો, વિડીયો જોતો હતો તો ખાટુ શ્યામના દર્શન થયા અને મનમાં આટલો બધો ઉત્સાહ થયો કે ભાઈ આ દર્શન આપને જા તો હવે આપણે પબ્લિકને અહીંયા દેખાડી અને દર્શન કરાવીએ એવી રીતે. અને વિચાર્યું કે ભાઈ અહીંયા આપણે આ વખતે ગણપતિમાં આ થીમ બનાવીએ કે ખાટુ શ્યામના દર્શન થાય ઘરે બેઠા. હા. આજ અમારે અહીંયા આજ ગણપતિ બાપાના 46 વર્ષ પૂર્ણ થયા અને અમને એવું થયું કે ભાઈ ખાટુ શ્યામ ભગવાનના દર્શન કરાવીએ. અમને મનમાં વિચાર હતો કે આ કામ કરીએ અને અમે દર્શન કરીએ અને પબ્લિકને પણ દર્શન કરાવીએ. અને બીજું કે અમારે પૂરો ભરોસો છે અમને હનુમાનજી મહારાજ ઉપર, મારુતિનંદન દાદા ઉપર કે એની શક્તિથી અમે આ બધું કામ કરીએ છીએ અને અમારું પૂર્ણ થાય છે. અને ખાટુ શ્યામ ભગવાનના દર્શન બીજા કોઈ બી કરે, જે કાંઈ બી કરે અને એ જે મનમાં શ્રદ્ધા માને કે ભાઈ મનથી માને કે મારું આ કામ નથી થતું, એ કામ એ જેટલું થવાનું હોય ને એના કરતાં ડબલ સારું થઈ જાય. બરાબર. અને બીજું એ કે મનથી માને ને તો એ કાલ થતું હોય ને તો એ આજે જ થાય, એટલી એની શક્તિ છે. અને અમે તો એમ કહીએ કે ભાઈ પબ્લિક જેટલું ગમે એટલું હોય, અમારી પાસે જગ્યા એટલે અત્યારે બહુ વિશાળ જગ્યા છે. પબ્લિક અહીંયા કોઈને સકડાઈ નથી થવાની અને પબ્લિક આવે અને અમે એમ કહીએ બધા ભગવાનના દર્શન કરે અને હવને લાભ મળે એવી અમારી નમ્ર વિનંતી છે. મોરિયા ખાટુ નરેશ કી જય, હનુમાનજી મહારાજ કી જય.